દેશના મરાઠા સામ્રાજ્યનો એક એવો અડીખમ યોદ્ધા જેની માતા પોતાના પુત્રને જગાડવા માટે હાલો નીંદાતી હોય કે જાગ મારા શિવા, હવે તારે આ રમકડાથી રમવાની નહીં પણ તલવારથી રમવાનું છે. આજ આ દેશને તારી જરૂર પડી છે. જો તું લડીશ તો આ પ્રજા લડશે અને ઇતિહાસના પાનામાં પણ એક નવો ઇતિહાસ લખાશે. એવા યોદ્ધા શિવાજી મહારાજ કે જેને હિન્દુત્વને સલામત રાખવાનું, હિન્દુત્વને જીવિત રાખવાની કસમ ખાધી હતી. એવા શિવાજી મહારાજ જેની હિંમત, જેનો વિશ્વાસ અને જેની અડીખમતા ક્યારે પણ ન ડગી હતી. એ શિવાજી અને એમની માતાના મૃત્યુના સમાચારના કારણે રડતા જોવા મળે છે. તમે વિચાર તો કરો કે આ માતા શિવાજીને લડવા માર્ગદર્શન આપે છે અને પ્રોત્સાહિત કરે છે. એ માતા કે જ્યારે આકાશમાં ચાંદો હતો અને એ જીજાબાઈને બાળ શિવાજી આવ્યા હતા, એ માતાનું મૃત્યુ થયું અને જાણે શિવાજીની આંખોમાં માતા જીજાબાઈની વાતો, યાદો, સમજૂતી, પ્રેમ ભાવ, લાગણી અને માતાની મમતાના દૃશ્યો જાણે સામે સર્જાયા હોય અને સમગ્ર ધરતી શાંત થઈ ગઈ હોય. એવા શિવાજી મહારાજે આ દુઃખદ ઘટનાથી શિવાજીને થોડો આઘાત લાગતો હતો, પણ થોડા દિવસો બાદ શિવાજી મહારાજ પોતાના રાજ્યને ટકાવી રાખવા અનેક યુદ્ધો લડે છે અને અંતે થોડા ઘણા વર્ષો બાદ શિવાજી યુદ્ધોમાં વીરગતિ પામે છે. આ દેશ માટે, પોતાના રાજ્ય માટે અને પોતાના ધર્મ માટે કંઈક યોગ્ય કરનાર શિવાજી મહારાજનું નામ સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં લખાયું છે. લોકો આજે પણ શિવાજી મહારાજને યાદ કરે છે. જન્મ થતાં એક એવું શૂરવીરતા વાળું બાળક કે જે રમકડાથી રમવાની ઉંમરમાં તલવારથી રમે છે અને અંતે આરામવાળી જિંદગીના સમયમાં પણ તલવારથી યુદ્ધ કરી આ દેશ માટે ખપી જાય છે.